દર્શક મિત્રો, સંસ્કારી નગરી વડોદરાની ઓળખ સમાન માંડવી દરવાજાનું રિસ્ટોરેશનનું કામ હાલ તંત્રની ઘોર બેદરકારી અને એક આળસનો નમૂનો બની ગયું છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલું આ કામ એટલી ધીમી ગતિએ ચાલી રહ્યું છે કે જાણે કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન બંને કુંભકર્ણની નિંદ્રામાં હોય. જ્યારે શહેરમાં કોઈ મંત્રી કે સંત્રી આવવાના હોય ત્યારે આખું સરકારી તંત્ર રાતોરાત રોડ રસ્તા ચકચકાટ કરી નાખે છે. પણ શહેરના હૃદય સમાન ઐતિહાસિક ધરોહર માટે તંત્ર પાસે સમય નથી. વડોદરાના નાગરિકોમાં રોષ છે. જો કોઈ વીઆઈપી મુવમેન્ટ હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશન આખું લશ્કર રસ્તા પર ઉતરી આવે છે. ખાડા પુરાઈ જાય છે, રંગરોગાણ થઈ જાય છે અને લાઇટો ઝળહળતી ઉઠે છે. તો સવાલ એ થાય છે કે માંડવી દરવાજાના રિસ્ટોરેશનના કેમ આટલી ઢીલાશ છે? શું વડોદરાની અસ્મિતા કરતાં નેતાઓની સરભરા વધુ મહત્વની છે? માંડવી દરવાજા પાસે લગાવેલા માંચડા અને ધૂળની ડમરીઓ વ્યાપારીઓ અને રાહદારીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. કામ પૂરું કરવાની સમય મર્યાદા ક્યારે વટાવી દેવામાં આવી છે, છતાંય તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. શું આ ઢીલાસ પાછળ કોઈ સેટિંગ છે કે પછી ઐતિહાસિક વારસા પ્રત્યેની ઉદાસીનતા? જો નેતાઓ માટે રાતોરાત કામ થઈ શકતું હોય તો જનતાના વારસા માટે વર્ષો કેમ લાગે? જનતા પૂછી રહી છે કે શું સરકારી બાબુઓ અને નેતાઓ માટેની સુવિધા એ જ પ્રાથમિકતા છે? માંડવી દરવાજાનું કામ છેલ્લા ઘણા સમયથી લટકેલું છે. ત્યાં લગાવેલા માંચડા હવે વારસાની મરામત નહીં પણ તંત્રની નિષ્ફળતાનું પ્રતીક બની ગયા હોય તેવું લાગે છે. લોકશાહીમાં સિસ્ટમ એટલે કે વહીવટી તંત્ર જનતાની સેવા માટે હોય છે, પરંતુ જ્યારે આ સિસ્ટમ માત્ર સત્તાધીશોને ઈશ્વરે નાચવા લાગે ત્યારે સૌથી મોટું નુકસાન જનતા અને તેની સંસ્કૃતિને થાય છે. વડોદરાનું હૃદય ગણાતો માંડવી દરવાજો આજે આ ગુલામ માનસિકતાનો ભોગ બની રહ્યો છે. મંત્રીઓના સ્વાગત માટે કરોડોનો ધુમાડો કરતું તંત્ર જ્યારે ગાયકવાડી વારસાની મરામત માટે બજેટ કે કોન્ટ્રાક્ટના બહાના કાઢે છે ત્યારે તેમની નૈતિકતા સામે સવાલ ઉઠે છે. માંડવી દરવાજાની આસપાસ જે રીતે બેદરકારીપૂર્વક કામ ચાલી રહ્યું છે તે જોતા લાગે છે કે તંત્રને આ સ્મારકની કિંમત માત્ર એક ડેડ પ્રોજેક્ટ જેટલી છે. તંત્ર જાગે. માંડવી દરવાજો એ વડોદરાનો જીવ છે. આ જીવને ધૂળમાં રગદોળવાનું બંધ કરો. સ્મારકોની રક્ષા એ કોઈ ઉપકાર નથી પણ તમારી બંધારણીય અને નૈતિક ફરજ છે. યાદ રાખો, રસ્તાઓ ફરી બની જશે પણ જો એકવાર ઇતિહાસ ભૂસાઈ ગયો તો તે ક્યારેય પાછો નહીં આવે. જે ધરોહર છે, જે આપણી વડોદરા સંસ્કૃતિ નગરીની જે ધરોહર છે એને સાચવવાની જ્યારે વાત થાય અને છેલ્લા 390 દિવસથી મહારાજજીએ પગમાં ચપ્પલ નથી પહેરી અને અહીંયા જે સવાના કંપનીને જે આ હેરિટેજનું જે રિપેરિંગ કામ સોંપેલું છે એટલી બેદરકારીથી થઈ રહ્યું છે, જેની કોઈ વિઝિટના દરમિયાન દેખાઈ રહ્યું છે કે છેલ્લા 4 દિવસથી એ લોકો અહીંયા બંધ કરીને તાળું મારીને જતા રહ્યા છે અને કામ જ નથી કરી રહ્યા. તો હું ફક્ત એટલું જ કહું છું, પ્રશાસન શું કરી રહ્યું છે? આજે આટલી મોટી સત્તા પર લોકો બેસેલા છે છતાં પણ આજે 2 વર્ષથી ઘડિયાળો બંને તરફની માંડવીની બંધ છે. એક નોર્મલ વસ્તુ છે, ઘડિયાળને રિપેર કરવી એટલો મોટો મુદ્દો નથી, પણ આજે અમને મુદ્દો ઉઠાવવો પડી રહ્યો છે ને 2 વર્ષ એટલે બહુ લાંબો સમય કહેવાય. તો સૌ પ્રથમ તો હું એ જ કહીશ કે આ ઘડિયાળ પહેલાં રિપેર કરાવો. આજે ઘરની બી ઘડિયાળ બંધ હોય તો ઘરના કામો રોકાય છે. આ તો આપણી ધરોહર છે, આ તો આપણી માંડવી છે, આ તો આપણી જે બરોડાનું હાર્ટ કહેવાય છે, વોર્ડ નંબર 14નું આ હાર્ટ માંડવી મેરડી માતાનું મંદિર જ્યાં સ્થાપિત છે એ જગ્યા છે અને એવી જગ્યાઓ પર પણ ઘડીઓ બંધ રહેતી હોય તો આ બહુ મોટું ભ્રષ્ટાચાર છે. આવી નાની નાની વસ્તુઓને તમે નજરઅંદાજ કરી રહ્યા છો. પ્રશાસન જાગી જાઓ અને કાર્ય તો તમને કરવા પડશે. માંડવી ખાતે નવનિયુક્ત કોર્પોરેટર આવ્યા છે જોવા માટે. અમે ગઈકાલે ગાજરવાડી સ્મશાન ગયા હતા એની પહેલાં ગાજરવાડી પાણી ઢાંકી ગયા હતા. આજે માંડવીનું જે રિસ્ટોરેશનનું કામગીરી ચાલે છે એની સમીક્ષા કરવા આવ્યા હતા. અમને તો હરિઓમ મહારાજ મળ્યા. હરિઓમ મહારાજ ચર્ચા થઈ કે હરિઓમ મહારાજ છેલ્લા 13 એપ્રિલ 2025થી આખું ટપ કરી રહ્યા છે ઉઘાડા પગે. એ ગરમી હોય, વરસાદ હોય કે ઠંડી હોય, 13 મહિના થયા છેલ્લા આકરા તપ કરીને પોતાનો સ્વાર્થ નથી, ખાલી માંડવી બચાવવા માગે છે. એ વોર્ડ નંબર 14ની ઐતિહાસિક વિરાસત બચાવવા માગે છે. પરંતુ આજે ભ્રષ્ટ શાસકો છે એને ધ્યાનમાં નથી આવતું. કોઈ સવાની કરીને કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે જેનું કામ એકદમ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. 1-2 મજૂર આવે, આજે આવે કાલ રજા. એમાં જો આજે મજૂર છે જ નહીં, કામગીરી નથી, સાથે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તો વાત જ દૂર રહી. જ્યારે આપણે પોતાનું ઘર બનાવતા હોય ને તો આપણે એન્જિનિયર રાખીએ તો ઇન્સ્પેક્શન કર ભાઈ, પરંતુ આટલી મોટી ઐતિહાસિક ઇમારતની વિરાસતની વાત હોય તો ઇન્સ્પેક્શનની વાત જ નથી. મજૂરીની રીતે કામ કર્યા કરે. 4 મહિના થયા, 4 મહિનામાં ખાલી પથ્થર ઉખાડ્યા છે. અહીંયા ગાયકવાડ આવીને રાજા રાણી આવીને ગયા છતાં પણ હવે કોઈ રાણીનું માન ન રાખ્યું. એક બ્રાહ્મણ
દ્વારકાધીશ મંદિરના બ્રાહ્મણ એ તપ કરે એની પણ ઇજ્જત ન રાખી. અને છેલ્લા કેટલા મહિના તમે જો ઉદય પિલ્લરનું ઉદય લાગી ગઈ છે, તો ઉદય તો આખું કોતરી નાખશે. જે રીતે વીએમસી ઉદયને વીએમસીના લોકો કોતરી ગયા, તો આ વીએમસીના ભ્રષ્ટાચારના કારણે લોકો માંડવીને પણ કોતરી નાખશે. એટલે વહેલી તકે રિસ્ટોરેશન સંપૂર્ણપણે ધ્યાન આપવામાં આવે. આર્કોલિક સર્વે કીધું છે કે ભાઈ 4 વિસ્તારમાં હેરિટેજ ઇમારત છે, ત્યાં તમે ડીજે પ્રતિબંધ લાવો. તમારા ગણેશ મંડળ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે માંડવી બચાવીએ અને ડીજે પર પ્રતિબંધ લાવીએ. એક બાજુ એવું પણ કીધું કે વીએમસીના ડમ્પરો ચાલતા બંધ કરો, હેવી વ્હીકલ બંધ કરો, પરંતુ આ લોકો હેવી વ્હીકલ તો બંધ ના કર્યા અને જે ડબલ કરી નાખ્યા. ટ્રાફિકનું બહાર એક બાજુ વધતું ગયું, માંડવીનું નુકસાન થતું ગયું, પરંતુ આ ક્યારેય બરદાસ્ત કરી લેવામાં નહીં આવે. માંડવીની જે ઘડિયાળ છે, છેલ્લા 2 વર્ષથી ઘડિયાળ બંધ છે, ઘડિયાળ તરફ કોઈ ધ્યાન જ નથી આપતું. ત્યાં ઘડિયાળ બાજુ પણ ધ્યાન આપવામાં આવે. હું ને મારી સાથે દીપાબેન શ્રીવાસ્તવ આ મુદ્દે સભામાં ઉઠાવીશું અને વહેલી તકે માંડવીનું કામ ચાલુ થાય અને જલ્દીથી કામ પતે એવો પ્રયાસ કરીશું.